ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કહે છે કે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે. કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી મોદી સરકાર કામ કરે છે. બંને સરકારનો સરવાળો આપણે કરીને જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સરકારે એવો એક પણ ખેડૂત હિતમાં કે ખેતીના હિતમાં એવો નિર્ણય નથી લીધો કે ખેડૂતોના મોઢા ઉપર સ્મિત આવે. આજે 18મી ફેબ્રુઆરી 2024, 6 મહિના પહેલા એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર ડુંગળી ઉપર નિકાસની પ્રતિબંધ મૂક્યો હતો અને એ પ્રતિબંધ આજે ઉઠાવ્યો એટલા પૂરતો કે 3 લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો નિકાસ કરી શકાશે, આટલી મંજૂરી આપી. એમાં તો ટીવીની સ્ક્રીન ઉપર જાણે ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ઈડરીઓ ગઢ જીત્યા હોય એવી તો વાતો કરવા માંડ્યા. છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના અમાનવીય એની સાથે વ્યવહારો કર્યા છે. એક પણ બાબતમાં ખેડૂતોને કોઈ પ્રકારે સરકારી લાભથી એને પીડામાંથી મુક્ત કર્યા હોય એવો એક કિસ્સો નથી એની સામે. OECD એક 36 દેશોનું એક સંગઠન છે. એ સંગઠનનો અહેવાલ એવું કહે છે કે 2022ના વર્ષમાં ભારતમાં જેટલી એગ્રીકલ્ચર ઉત્પાદન થાય છે એ ઉત્પાદન ઉપર પ્રતિબંધ જે દેશની સરકારે લગાવ્યો છે એના કારણે અને ખેડૂતોને MSP ન મળવાના કારણે 14 લાખ કરોડ રૂપિયાની ભારતના ખેડૂતોને નુકસાની ગઈ છે. આ સરકારને પણ ખબર છે. અને આ દેશની સરકાર એટલે કે ભાજપાની સરકાર 14,58,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે. અને ખેડૂતોનું દેવું, સમગ્ર દેશના ખેડૂતોનું દેવું 10 લાખ કરોડ રૂપિયા છે. એક ફૂટી કોડી પણ આ ભાજપાની સરકારે ખેડૂતના ઉપર આમ નજર કરી અને માફ નથી કર્યા. આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સરકારની માનસિકતા ખેડૂત સામે છે. આનાથી વાસ્તવિકતા બીજી કોઈ ન હોઈ શકે. અને અત્યારે છેલ્લા 6 મહિનાથી ડુંગળી ઉપર પ્રતિબંધ હતો. ગુજરાતના અને દેશના ખેડૂતો ડુંગળી માર્કેટ યાર્ડમાં લઈ જાય પહેલા રસ્તામાં વેરી નાખતા હતા અને ડુંગળી બગડતી હતી. ડુંગળીના પાકનો પૂરેપૂરી નુકસાની ભોગવતા હતા, આંસુઓ સારતા હતા. અમે લોકો એને કોંગ્રેસ પક્ષના અને અનેક સંગઠનોએ ગુજરાત અને દેશના ખેડૂતોએ સરકાર સામે હાજીજી કરી કે પ્રતિબંધ તમે ઉઠાવી લો, પ્રતિબંધ ઉઠાવી લો. અને પ્રતિબંધ ઉઠાવો ક્યારે? 31મી માર્ચના રોજ તો ઓલરેડી પ્રતિબંધ ઉઠતો હતો. 1-1.5 મહિના પહેલા પ્રતિબંધ ઉઠાવે છે. ગુજરાતની અંદર ને દેશના ખેડૂતોને ખબર છે, સરકારને નથી ખબર કે ડુંગળીની આવડતા કેટલી હોય. 15 દિવસનું આયુષ્યવાળી ડુંગળી ખેતરમાંથી પાકે પછી જીવિત નથી રહી શકતી. અને અત્યારે ગુજરાતમાં કે દેશમાં એક પણ ખેડૂત પાસે ડુંગળીનું એક ગુણી પણ નથી. આવા સમયે તમે નિકાસ ઉપર પ્રતિબંધ હટાવો છો, તમારી મનસા દેખાડો છો કે ગુજરાતના અને દેશના ખેડૂતો પ્રત્યે તમારી કઈ ભાવના છે. હું ફરીને કહું, ગુજરાત કે દેશના ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીએ એક પણ એવો નિર્ણય 10 વર્ષમાં નથી કર્યો કે જેનાથી ગુજરાતનો કે દેશનો ખેડૂત સંતુષ્ટ હોય અને મોઢા ઉપર સ્મિત હોય.